દ્વારકાના શિવરાજપુર બીચ ઉપર એક્વેરિયમ બનાવવા માટે રાજ્ય સરકાર વિચારણા કરી રહી છે। દરિયાની અંદર એક્વેરિયમ બનાવવા માટે વિચારણા ચાલી રહી છે, ત્યારે પ્રવાસીઓ દરિયામાં જળચર પ્રાણીઓ જોઈ શકે તે માટે નિર્ણય લેવાઈ શકે તો આગામી બજેટમાં જાહેરાત થઈ શકે છે। તો હાલ અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે છે એક્વેરિયમ। સંવાદદાતા મેહુલ જોડાઈ ગયા છે ફોન લાઈન પર। મેહુલ, જણાવશો કે દ્વારકાના શિવરાજપુર બીચ ઉપર એક્વેરિયમ બનાવવા માટે વિચારણા ચાલી રહી છે, શું વધુ વિગતો? બધી વાત કરવામાં આવે તો દ્વારકાના વિકાસ માટે અનેક મહત્વના જે પ્રોજેક્ટ જે છે અત્યારે લાગુ છે અને ભવિષ્યમાં લાગુ થઈ શકે છે તેને લઈને વિચારણા કરવામાં આવી રહી છે અને તેનો જ એક ભાગ છે કે એક્વેરિયમ જે છે તે અંડર વોટર બનાવવામાં આવે। આ અંડર વોટર એક્વેરિયમ જે છે કોઈ અન્ય સ્થળે નહીં, કૃત્રિમ નહીં, પરંતુ દરિયાની અંદર જ બનાવવા માટે વિચારણા થઈ રહી છે। દ્વારકાના જે શિવરાજપુર બીચ છે તેની આસપાસ અંડર વોટર એક્વેરિયમ બનાવવા માટે જે છે તે ફાઇલ જે છે તે શરૂ કરી દેવામાં આવી છે। રાજ્ય સરકાર જે છે તે આ એક્વેરિયમ બનાવી રહી છે જેથી કરીને અંડર વોટર જે સૃષ્ટિ જે છે પ્રાણી જે જોઈ શકાય તેના માટે આ એક્વેરિયમ બનાવવામાં આવશે। અમદાવાદની અંદર સાયન્સ સિટીની અંદર આ પ્રકારનું એક્વેરિયમ જે છે તે જોવા મળે છે અને આ પ્રકારનું એક્વેરિયમ બનાવવા માટે હાલ જે વિચારણા કરવામાં આવી રહી છે, સંભવતઃ આગામી બજેટની અંદર તેની જાહેરાત જે છે તે પણ કરવામાં આવી શકે છે। ખૂબ જ બૂસ્ટ જે છે તે મળશે કારણ કે શિવરાજપુર બીચનું જે ડેવલપમેન્ટ થયું ત્યારથી ત્યાં પ્રવાસીઓનો ધસારો વધ્યો છે અને આ પ્રકારના એક્વેરિયમ આવવાથી જે છે તે પ્રવાસન સ્થળોમાં વધારો થતા વધુ પ્રવાસીઓ જે છે તે આકર્ષાશે તેવું સ્પષ્ટ જે છે તે રાજ્ય સરકારનો નિર્દેશ છે અને તેના કારણે જ આ નવી જાહેરાત જે છે તે આગામી દિવસોમાં થઈ શકે છે। જી બિલકુલ મેહુલ, તમામ માહિતી બદલ આભાર।